મનાલી નજીક ભાવનગરના પરિવારને ગંભીર અકસ્માત નડ્યો। લલિતભાઈ ફતનાની અને તેમના પરિવારના સભ્યોના મોત નિપજ્યા। દુઃખદ સમાચાર મળતા જ સગા સ્નેહો નિવાસ સ્થાને પહોંચી ગયા હતા। મૃતક પરિવાર ભાવનગરની છાપરું સોસાયટીમાં રહેતો હતો। સિંધી સમાજના અગ્રણીઓ આશ્વાસન આપવા માટે પહોંચ્યા। સમગ્ર સિંધી સમાજમાં આ ઘટનાથી શોકનું મોજું ફરી વળ્યું। ભાવનગરના ઘોઘા સર્કલ વિસ્તારમાં છવાયો માતમનો માહોલ। એ લોકો મનાલી ફરવા ગયા હતા, પછી રાતે અહીંયાથી રિટર્ન થતા હતા તો ખાઈમાં ગાડી પડી, એમાં 5 જણા ગુજરી ગયા છે અને 4 જણા ગાડીમાં બહાર આવ્યા છે। એ અહીંની કમલેશ ચંદાણી સાહેબનો ફોન ગયો હતો કે ત્યાં એનું સારવાર બરોબર મળી ગઈ છે। હા, અત્યારે સારું છે, બધા યાર વાત થઈ ગઈ છે, ટ્રીટમેન્ટ ત્યાં ચાલુ છે। 5 જણા એક્સપાયર થઈ ગયા છે। હા, બહુ જ શોખ છે અત્યારે, બધા બહુ જ શોકમાં છીએ, કારણ કે આવી દુર્ઘટના આખી ફેમિલી સાથે થઈ છે તો એ બહુ જ દુઃખની વાત છે। અને સારા માણસ હતા બહુ લલિતભાઈ, બધા સારા કામ જ કરતા।